વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના મૂળ તનવાડ ગામના ખેડૂત સામે ₹53.89 લાખના ચેક રિટર્ન કેસમાં ભાભર અદાલતે કડક ચુકાદો આપ્યો છે। અદાલતે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી તેમજ ફરિયાદીને સંપૂર્ણ રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર તાલુકાના મૂળ તનવાડ ગામના અમૃતભાઈ ઈશ્વરભાઈ શિરવાડિયાએ ખારા ગામના વેપારી રૂપસીભાઈ તલાભાઈ ચૌધરી પાસેથી ખેતીવાડીનું અનાજ આપવાના બહાને ₹53.89 લાખ એડવાન્સમાં રોકડા લીધા હતા। જો કે બાદમાં આરોપીએ ફરિયાદીની પેઢીએ નક્કી મુજબ ખેતીવાડીનું અનાજ ભરાવ્યું નહોતું। આથી ફરિયાદી રૂપસીભાઈ ચૌધરીએ પોતાની રકમની ઉઘરાણી કરતા અમૃતભાઈ શિરવાડિયાએ ₹53.89 લાખનો ચેક આપ્યો હતો। ફરિયાદીએ ચેક પોતાના ખાતામાં જમા કરાવતા તે રિટર્ન થયો હતો। ચેક પરત ફરતા ફરિયાદીએ ન્યાય મેળવવા માટે બાબર નામદાર અદાલતમાં વકીલ મહેશભાઈ એસ જયસ્વાલ મારફતે ફરિયાદ દાખલ કરી હતી। કેસની સુનાવણી દરમિયાન વકીલ મહેશભાઈ એસ જયસ્વાલની દલીલોને અદાલતે ગાર્ય રાખી હતી। બાબર નામદાર કોર્ટના જજ A.K. સોમાણીએ તારીખ 4/5/2026ના રોજ આપેલા ચુકાદામાં આરોપી અમૃતભાઈ ઈશ્વરભાઈ શિરવાડિયાને 1 વર્ષની સજા ફટકારી છે। સાથે સાથે ફરિયાદી રૂપસીભાઈ તલાભાઈ ચૌધરીને ₹53.89 લાખની સંપૂર્ણ રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે। અદાલતે વધુમાં જણાવ્યું કે જો આરોપી ફરિયાદી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધારાના 2 માસની સજા ભોગવવી પડશે।